चिंता कापि न कार्या निवेदितात्मभिः कदापिति भगवान अपि पुष्टिस्थो न करिष्यति लौकिकीं च गतिम। લૌકિક ચિંતા તો ન જ કરવી જોઈએ, પરંતુ ભગવાન માટે પણ ચિંતા ન કરવી. આ જ વાત શ્રી મહાપ્રભુજીએ કાપી કોઈ પણ ચિંતા શબ્દથી કહી છે, કારણ કે ભગવાને જીવનો અંગીકાર કર્યો છે, તેથી તેઓ પોતે જ સર્વ કંઈ કરશે. આવો વિશ્વાસ જીવે રાખવો આવશ્યક છે. ભગવાનનો પણ એવો જ નિયમ છે કે તેઓ જેનો અંગીકાર કરે છે તેમના બધા જ કાર્યો તેઓ સંપૂર્ણ કરતા હોય છે. કદાચિત પરીક્ષા કરવા માટે અથવા પ્રારબ્ધ ભોગ કરાવવા માટે પ્રભુ ફલદાન આપવામાં વિલંબ કરે તો પણ ચિંતા ન કરવી જોઈએ. આ કદાપી પદથી શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. અને જો જીવને આ શંકા થાય કે જેવી રીતે અન્ય લોકોને લોકમાં આસક્તિ હોય છે તેવી રીતે જો અમને પણ અમારા કુટુંબ અથવા તો પરિવારજનો પ્રત્યે આસક્તિ હોય તો કદાચિત પ્રભુ અમારી લૌકિક ગતિ કરી દે. તો આ શંકાનું સમાધાન આચાર્ય ચરણો ભગવાન અપી વગેરે શબ્દોમાં આપ્યું છે, કારણ કે પ્રભુ પુષ્ટિ માર્ગમાં સ્થિત છે. તેથી જીવમાં મર્યાદા માર્ગીય વૈરાગ્ય વગરનો અભાવ પણ હોય તો પણ મહાપુરુષ દ્વારા નિવેદિત થયા છે. આ વાક્ય દ્વારા ભગવાને નિજ જન માનીને તેને સ્વીકાર કર્યા છે, તેથી તેઓ તેને લૌકિક ગતિ નહીં કરે, આ અર્થ છે.